હેલો મિત્રો, બધાને જય માતા, જય દ્વારકાધીશ. મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને જો અત્યારે અમે આવી ગયા છીએ સોનગઢ બોર્ડરે. તમે જોઈ શકો છો, આ છે બોર્ડર ને અહીંયા ચા પાણી પીધા છે. અત્યારે મને એક ગાડી અમારી હારે છે. આ છે આ ભાઈ તુષ્ટિભાઈ. આને કદાચ તમે મહુવાના બધા ડ્રાઈવરો તો ઓળખતા છે. ને અમારા જગ્ગુભાઈ જો હવે આરામમાં જાય છે. સામે એની ગાડી પડી છે. હવે અમે નીકળી છીએ. વાગી ગયા સવારના 10:30. અત્યારે હું જાગ્યો છું સવારે 6 વાગે સૂતો છું. બન્યા રહેલો બ્લોગમાં, આગળની જલ્દી અમને દેખાડો. હેલો મિત્રો, તો જો અત્યારે અમે લોકો પૂગી ગયા છીએ જલગાંવ. પેલા જલગાંવ 10 કિલોમીટર આગળ છે ને અહીંયા રાંધવાનું કામકાજ ચાલુ કર્યું છે. કેમ કે આરે એક ગાડી છે, એ લોકો રોટલી બનાવે છે. શાકની તૈયારી કરી છે. શાક બનાવવાનું છે. બન્યા રહેતો બ્લોગમાં, આગળ દેખાડું. હેલો મિત્રો, તો જો અત્યારે હવે અમારે શાક તો થઈ ગયું છે. અહીંયા પીડ્યું છે સાઈડમાં. ને જો અમારે રોટી ચાલુ છે. અમારે ભાઈ છે તુષારભાઈ કરીને, એ રોટી ચડવે છે. હું ભણું છું ને ગરમી છે ફૂલ. તમે જોઈ શકો છો આવી હાલત હોય અમારી. એટલે આવું બધું છે. બાકી બિના રહેતો બ્લોગમાં આગળની જર્ની તમને દેખાડું. હાલો.